હા મહેમાન આવજો. હા 10 મિનિટ. તો મને ખબર ટાઈમ વધી ગયો હે અને ભુવાજીમને લઈને નીકળું છું. એ હારું હળો. હા તમે રમેલનો કાર્યક્રમ ચાલુ કરી દે, હું આવું છું. એ હા. આ ભુવાજીને ખબર નહીં પડતી. અત્યાર હોય ભલા માણસ 10 વાગે, અત્યાર તો જતું રહેવું પડે. 10 વાગી ગયા. અમદાજી હેલો બુડો મોડું થાય હે લે ખબર નહીં પડતી ભલામણ આતા સુધી હોય 10 વાગ્યા પણ એટલે ડોસિયા મોડું રાંધ્યું તું બુડો. એટલે આપણે રમેલમાં જઈએ કે આગળ નહીં રાસ ગરબામાં જતા ગઈને પાછા આતા રહીએ. ના સાચી વાત. હેલો હાથ મોડું થાય. હેલો આટલું બધું તો પણ કચરાથી મોડું ના હોય. એટલે ખાવાનું વાત મોડું થઈ ગયું. હેલો ડોસીને કયો કે થોડું ઉતાવળું રાંધવાનું રાખે. હા એ તો કઈ દી ચાલશે. એટલે રમતો ને હજુ આવે નહીં ભલામણ કેટલી વાર લાગશે એમને. હેમતાજી અરે પાવર દહીં નાઈ ગયો. હું શું કહું કનુજી, ભલામણ બપોરે મેં શું કીધું તું? રમેલમાં જવાનું. બીજું શું કીધું તું? બીજું હા અહીંયા કે ભુવાન બધા આવશે. બીજું શું કીધું તું? ફૂલ ને ઉડાડવાનું. આને શું કરવાનું? મેં એમ કીધું તું પીતા નહીં. ચા પીધો? ભલામણ નહીં પીધો. તો આ શું નકરી બાસ આવો ભલામણ રહેવાની કામ તમારી જોડે ઊભું રહેવાની ઈચ્છા થતી નહીં. આખી જિંદગી નહીં આવે તમને છે નહીં ખબર. હા તો હું શું કહું, હા ઘરમાં તમારે પાણી લોટો પડ્યો ભરી આવું જાઉં. આગળ જઈને પી લે મેડો. આગળ જઈને આ દાવા ચીવીત કાઢો વાહે થયો હોય. સારું હું શું કહું, હા જાઓ ઘરમાં 5 ચોખાના ને 5 ઘઉંના દાણા લઈ આવો જાઉં કામ અમારે. એ ભૂવો લાવે મૂસીનો લાવ ભૂવો લાવે બધું. હડો મોડું થાય 10 વાગ્યા તો નો. અને હવે પાછો જીવિત કાઢો. ખોટો વાય થયો કચરા દબ્બર કરી હો. આની બહુ પી ગયા. તું જા હું આવું ભાઈ. યાર હવે જવું પડશે. ચાલો એટલે અમતાન ચાંદનો ફોન કર્યો ભાઈ મારા એનો આવવાનો ટાઈમ હે એનો રમેલમાં જવાનું. એના બાપ દાદાના લગ્નમાં નહીં જવાનું કઈ તો પણ એને ખબર પડવી જોઈએ ને. આપણને ફોન કરીને બોલે ને શનિ તો પોતે આવતો નહીં આય તો પછી તાર ભલામણ આવતો જિંદગીમાં ચાલતું ના હોય કોઈ દાડો ખબર જ નહીં પડતી. ના આવું ચાલ જ નહીં. એટલે આ તો લગ્નમાં થોડું જવાનું હોય કઈ ભલામણ આપણા ગઈને થોડું આવવાનું એમાં. તો પછી માતાજીને ધૂણવા લાવવાની 12 વાગે માતાજીને ધૂણવા ના લાવવાની હોય. અમને તો ખબર પડવી જોઈએ એમ કહું હું તમને. એટલે ભાઈ તને ખબર ના પડે તને ચાનો ફોન કર્યો હોય. એ ભાઈ હવે નખરા કર્યા હોય તને ખબર ના પડે ચાનો ફોન કર્યો હોય. જય માતાજી. જય માતાજી છે તમારે. હું શું કહું આ કચરાને લીધે મોડું થઈ ગયું ભલામણ. પણ તમે એવા માણસો શું લેવા લાવો મોરું કરે એવા. હવે ભાઈ હવે ચા લઈ જવા તાર મારે ચા નાખવા. આમને બે દાડા મોરીને કહી દેવું તમે. હવે મારી ડોશિયા તો મોરું રાંધ્યું તો એટલે બુડો રમતા છે. તો ખવાય નહીં નકરી નોકરીની બાસ મારા મોટા મેં. એ વાત સાચી નકરી બાસ નહીં આવતી. ઓય ભલા માણસ અવાજ નહીં તમારા નોકરા ખાઈ ખાઈ. ના દારૂ ની યાર મહા બાસ મારા એનો આવી દારૂ પીના આવે. કોણ આવ્યું દારૂ પીને? કોણ આવ્યું? કનાજી આ કનાજી નહીં તેમને દેખાતું બુડો વહા. દારૂ નહીં મળી શક ના પડે શું લેવા લઈને દારૂ યાર. લે વાત સાચી પણ વાય થઈ ગયો શું કરું. મેં એને બપોરે કીધું હતું કે પીતો નહીં તો લઈ જી. અને આપણે માતાજી રમણમાં જવાનું હોય કે નહીં કે બાપ દાદાના લગ્નમાં જવાનું તે દારૂ પીને આવે. વાત સાચી પણ હવે વાય થઈ ગયો હું શું કરું કયો હાલો. એટલે એ તો ભલા માણસ તમારે જોવાનું હોય તમને ઓફિસ મેં માણસો લઈને આવવાનું. હાલ તો એને હવે પર તમે હું છાતન વાળાને ફોન કરું રહ્યો. તો અત્યારે હું છું દોડ્યા ગામમાં બધા કામ અધૂરા મિલીને આવે. હાથ કરીને આરું ટોના ધંધા કરા બોલો. તારા હારું તું હોય એટલે આરું ત્યાં જ ને હવે તો. હલો લે મોબુજી જેટલા હતા. લે ભલામણ તમને કીધું તું લે ગાડીની જરૂર હતી. એટલે મેં તમને વાત નથી કરી. રમેલમાં જવાનું મેં તમને વાત નથી કરી કાલ જ. પણ મને કઈ તો જવાય તમને ભરતી મળી. વાત સાચી હે. એ હાર વળો આ મોબુજી હવે મમતાજીને ફોન કરો દો.
હાલો, હા જય માતાજી ભમતાજી. એ હા વાત સાચી, બોલો. હા પણ હું શું ત્યાં પછી તું સાઈડમાં જા ને, આમ સાઈડમાં જા. હાલો, હા કઈ નહીં, મારો ભાઈ કનો હતો એ તો કઈ નહીં. અમે બતાવે અત્યારે જઈએ હે આ શું નામ રમેલમાં જવાનું હતું કે તમારે ગાડીની જરૂર હતી. ઉવા એરીએ સંભાળજી મોં પૂછીને કીધું હતું ભલામણ એમને વર્ધી લઈ લીધી. મેં એમને 2 દાડા પહેલાનું કીધું હતું. લા રિક્ષાનું કોને ગાડું બાડું આમ શોખ કર્યા વના રિક્ષાનું કહી દો. રિક્ષા હે તમાર એ ને હે અલા ભાઈ બીજાને ફોન કરીને ઈ ના હોય તો કે એના પર ચાંદ માર્યો હોય. એ હારું વળો, હા રમતો હોય તો એ હારું વળો. રિક્ષાવાળા ફોન કર, ભલે ભાડું આલવું પડે. હેલો, કા ઇકો ગાડી ઘરે તમારી? સારું હેલો. એ હા, શું કર્યું? ગાડી વાળાને ફોન કર્યો તો પણ ઈ કે હું બહાર જઉં. તો તું બહાર જા ને, લે ફોન કર, નંબર આલું. હલો, હાલો, હા ભારમલ ભાઈ, એટલે તમારે રિસ્કા જુઓ હતા હાલ રમેલમાં જવાનું હોય તમે ગામના ચોરાઈને બેસજો. હળો ઓય અમે પોક્યા બેલ જ. ભાડું થાય, ભાડામાં નહીં રૂવાનું. એટલે તમે તૈયાર હો બધાય? હા તૈયાર હું તો તૈયાર. હેડો. એટલે પણ આ દારૂ દેનો લઈ જાઓ તમે. ભાડું મારે હાલવાનું હોય, ભાડામાં નહીં રોવાનું. માર તો રૂ પડે ને પૈસા મારા હાલવાના હે. આનું કઈક કરો. આનું એ ભાઈ મારી સાઈડમાં રાખો ના કર, લાભ પૂજા કરી નાખીશ હું અને મજા નહીં આવે ખોટી જપી જતો. એમતાજી ભાઈ અહીંયા જ ના, અહીંયા માતાજી કઈ ધોણાવાનું. અરે ગાડીનું લેવો તા લઈ લ્યો, હું ફોન કરી આલું ગાડીનું. આપણે ઓળખાણવાળા જ છે. હલો, હા 12 વાગે મને ખબર. આ રિક્ષામાં બેઠા છે ન્યાકરી હાલત. એ હારું વળો. એટલે એમનો ફોન આવી ગયો તો પણ તમને ખબર પડી જો રિક્ષાવાળા હવે ચાણા ફોન કરીને શું કહે જોઈ. હલો, રમતાજી તમારું નામ? અરે વાહ અરે તમે ફોન કરાયો તો હાલો, હા ના હોય. અલા ભણા મારે રમેલમાં જવાનું હતું હોય. આખા ગામની રાડું પાડી તું. લાવો ફોન, હું વિકાભાઈને ફોન કરું, ગાડી લઈને આવે. રિક્ષાવાળો નહીં આવતો. ચમ પંચર પડ્યું હોય ને ટાયરમાં. એટલે મારે શું હગાવાલાને મોઢું દેખાડવાનું? એટલે તમે તો કઈ નહીં, મારે શું મોઢું દેખાડવાનું અહીંયા થઈ. એમ કરો. ના તારા લીધે થયું હોય કાળ મોટા તારા લીધે. જતો રે તું, આઈને જતો રે. પણ એમને તાર રોડ પર બે ખટારામાં બેસી જઈએ કોક. એટલે તું ખતરા હેઠા ગુજરી જા નકા અમને કે ગુજરી જઈએ બી હાલત. બસ પણ એ બસ બુવાજી માપમાં જો થોડું સારું લાગશે. બુવાજી તો માપમાં જ હોય. ભોજના મોઢા ને હાર લાગતું કે હુવા બધું કચરા. માર તો શું કરું જવું તો દક, ના જવું તો દક. તમારા લીધે પછી તું નતા લઈને બનો તો તમારા વાહ છો ભલામણ છેલ્લી વખત કહેવાનું. એટલે આ મારો વાયક આવે એટલે જવું નકર ના જવું. લે એટલે આ ભુવાજીને જ વાયક ને તને દારૂ ને કઈ વાયક આવે વાત કરે છે તે. સાચું કહું વાયક નતો એમાં. એટલે તું ભાઈ લઈ જા ને કે હું હમણાં એટલે મારા ખુદ વાયક આવ્યો તો આ તો તમને બધાને ભયો થાય ને એમ કીધું હતું કે ભયો લઈને આવજો અને ભુવા લઈને આવજો. એટલે તમારે આને હારે લઈને આવો ને તો હું જવું ખરે. ઉતાવળ રાખો. ભલામણ એવું ના હોય. તો જેવું હોય આમાં જેવું હોય કયો દારૂ ગેન લઈને આવો તમે. હવે તમારા આના મેકવાનો હોય તો થાય ને કે હું આવીશ નહીં. કોણ દારૂ પીધું મને કહ્યું એને હું ભમી નાખું. તમે સાહેબ પર જજો એને બોલાય ઓછું કોઈ કરે. હા ભાઈ નહીં મારો ઘરે જતો ને મારા ઘરે કાલ સવારે આવીને 500 રૂપિયા લઈ જતી.
ના ભાઈ ના ના અમને કીધું રમેલમાં ચમ મને નહીં આવવાનું કાલ ઉઠીને ટપકો મળે કે મહેમાન તમને કીધું ને તમે ચમ ના એ આયા તો એટલે હું કહી દઈશ હું કહી દઈશ. ના ભાઈ ના તમે તો કયો જીવ અહીંયા હલાડો જ છો મારો અમે તો આવો ના હવે આને લઈ જવો કે ના લઈ જવું શું કરું હું તો કઈ ખબર પડતી નહીં. તમે ખાલી રોડ પર બેહો ખટારણ હું ઉભો રાખું રોડ વચ્ચે હુઈ જુ લ્યો ઉભો રાખો ભાઈ શું કર્યું આમતાજી માનતો નહીં ભલા માણસ. અલ્યા ચમ માને નહીં માન તું હે ઓજી હામુ તમારો ભાઈ હોય તો એમતાજી મારે કશું લેવા દેવા નહીં હે માન તો ચમ નહીં તું હે અલ્યા બસ મારા પર મારા પર દારી પર ધાતુ પર હે બાપા રે લઈને પકડો કોકીને પકડો તમે. એમતા હું તને શું કહું હું આવતો નહીં આજથી તારા મારા સંબંધ પૂરા બરોબર ને હું જવું ખરે એટલે નહીં જવું ઘરે નહીં જવું. હું નહીં આવતો બરોબર ને મને હવે બોલાવા આવતો ને કોઈ દાડો આવ્યો છે બરોબર ને કશું નહીં એટલે ના આવતા હું એકલો જઈને આવું મહેમાન ચમમાં હગા નહીં સાચી હતા તો આમતાજી હું એ ઘરે જવું ઘરે હવે. એમતાજી હું એ ઘર જ જાઉં હેલો હા હા કા હું શું કહું મારા ડો નહીં આયા એવું પેમાજી લાવો વાત કરું લે તારા નહીં કરી સાહેબ મારે ને કઈ નહીં આ અમાર એક ભાઈ થોડું ચાકી ગયા હતા માથાકૂટ કરી રહ્યા એ તો હું સવારે જાહેરાત દે ને પેલા આવી જઈશ હું સવારમાં વહેલો આવી જઈશ હેરો હું ભુવાજીને શેઠની ટાઈમ એ ગયા બાદ એટલે એ સારું વળો લે હવે નહીં જવાનું હવે મેરો લે ઘરે હોના જો લે હોના ઘરે જો લે નહીં જવાનું હેડે લે ઘરે આમતાજી હવે તમે વરીને મને ફોન કરતા નહીં બરોબર. હેડે લે ઘરે કે તો બધું બગાડું જ છે લેલા કે તારું હું તું તું કરતે નું ચાલુ કરાવી નાખું ઘરે ના એમ નહીં કરતો મારા બેટા ના આવું હોય એટલે કે બાના કાઢે તો કઈ ના આવું હોય એટલે પણ મને તો મેલ હેડે હવે ઘરે હું શું કહું હા તારા દારૂ બંધ કરવાનો કે નહીં કરો નહીં પીતો બંધ કર નાખ આવતો તું આખી જિંદગી ને કહી જોજે આ મારા હાગા ને હવે કાલ સવારે ઠપકો ચેવો આવશે કના એમ કહું તમે તાર આપણે બે જઈ આવીએ હેડો તને લઈ જાઉં તો મને ડબલ ઠપકો આવે એમ તો પવન આવે હો પવન આવે થોડું ઘણો બુડી માનો ખાલી નાટક કર્યાવાનું હેડ કરે હેડ સાનું માનું